જય ઉમિયા, હર હર મહાદેવ। મિત્રો, આજે તારીખ 14/9/2025 અને રવિવાર। આજે આપણે હોટલ સાહુમાં રોકાયા હતા ને આપણું રૂમનું ભાડું હતું એસીમાં 13,010 રૂપિયા। આપણે ઓનલાઈન બુકિંગ કરેલી છે ને આપણી રામપ્યારી યાત્રા વાહન નીકળી રહ્યું છે। આપણા અહીંયા આજે અયોધ્યામાં રોકાયા છીએ અને ટોટલ આપણા અત્યાર સુધીના કિલોમીટર છે 9,500 અને આજે આપણે અયોધ્યા, છપૈયા અને પ્રયાગરાજ લેવાના છીએ। તો સર્વે મિત્રોને નમ્ર વિનંતી, આપણી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખે। જય શ્રી રામ। હેલો મિત્રો, આપણે આજે ટોટલ 9 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થઈ ગયા છે અને કેદારનાથ, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વર બાકી છે। તો તમે જોડાયેલા રહેજો આપણી ચેનલ સાથે, તમને એના પણ દર્શન કરાવીશું અને અન્ય એવા સારા એવા પ્લેસોના પણ તમને વિઝિટ કરાવીશું। તો આજે કોમેન્ટમાં તમારે જય શ્રી રામ લખવાનું છે। હર હર મહાદેવ તો લખવાનું છે, સાથે જય શ્રી રામ પણ લખવાનું છે। તો જોડાયેલા રહેજો। હર હર મહાદેવ, જય શ્રી રામ। હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ શ્રી હનુમાનગઢી, જે રામ મંદિરની બિલકુલ બાજુમાં છે। અને તમે હનુમાનગઢી દર્શન ના કરો તો અયોધ્યાની યાત્રા તમારી પૂર્ણ ના કહેવાય। એટલા માટે અહીં દર્શન કરવા જરૂરી છે। તો પહેલાં આપણે હનુમાનગઢી એટલે કે હનુમાનજીના દર્શન કરીશું અને એના પછી અયોધ્યા રામ ભગવાનના દર્શન કરીશું। તો બોલો જય હનુમાન દાદા। હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ હનુમાનગઢી અને આપણા બાહુબલી જઈ રહ્યા છે, એમની પાછળ કટપ્પા પણ છે। તમે એનો અત્યારનું કામ ચાલુ છે શેડ બનાવવાનું અને આજે એટલી ભીડ નથી દર્શન કરવામાં કેમ કે આજે રવિવાર છે। તો જય હનુમાન દાદા। હલો, તમે શ્રી ભગવાન શ્રી રામ હનુમાનજીના દર્શન કરી શકો છો। અહીં સરસ એવા રામ ભજન ચાલુ છે અને આપણે દર્શન કરીને આવી ગયા છીએ। હજુ આપણે મંદિરમાં જ છીએ અંદર। અહીંયા આપણે મા ભવાની દુર્ગાના પણ દર્શન કરી રહ્યા છીએ। આપણે હનુમાન મંદિરથી બહાર નીકળી રહ્યા છીએ। તમે જોઈ શકો અહીંથી એક્ઝિટ ગેટ છે એમનો અને સામે દેખાઈ રહ્યું છે રામ મંદિર, એનો કોરિડોર ચાલુ છે। બાહુબલી અને કટપ્પા આવી ગયા છે દર્શન કરીને। આપણે હનુમાનજીના દર્શન કરી ચૂક્યા છીએ અને હવે જઈ રહ્યા છીએ આપણે રામ ભગવાનના દર્શન કરવા માટે। જ્યાં રામ હોય ત્યાં હનુમાન તો હોય જ। તો આપણે પહેલાં હનુમાનના દર્શન કર્યા અને હવે રામ ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છીએ। ચાલો મિત્રો, આપણે ઓટોમાં બેસી ગયા છીએ અને ઓટોનું ભાડું છે 10 રૂપિયા અને આપણને લઈ જાય છે રામ મંદિર।
હનુમાન ગઢીમાં તમે પ્રસાદ લઈ જઈ શકો છો. તમારો પ્રસાદ ફૂલ માળા બધું જ ચડે છે. કોઈ વીઆઈપી એવા દર્શન નથી. ત્યારે આરામથી દર્શન થઈ જાય છે અને સરસ મજાનું એવું વાતાવરણ છે આજે. હવે આપણે જઈ રહ્યા છીએ રામ મંદિર. હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ રામ મંદિર અયોધ્યા. તો અત્યારે કોરિડોર સુધી મોબાઈલ એલાઉડ છે. પછી જે કોઈ અહીં આવ્યા છે કુંભના મેળામાં તો એમને ખબર હશે કે અહીં કોઈ પણ મોબાઈલ કે ચપ્પલ લઈ જવા અલાઉડ નથી. જય શ્રી રામ, જય શ્રી રામ. તમે જોઈ શકો છો અહીં વાનર સેના પણ ખૂબ એવા અઢળક પ્રમાણમાં છે. સરસ મજાનો એવો કોરિડોર બનાવેલો છે. આપણે અંદર મંદિરમાં આવી ગયા છીએ અને આપણે હનુમાન ગઢીથી લઈને રામ મંદિર સુધી જે ઓટોમાં આવ્યા છે એનું ભાડું અહીંયા સટલ ભાડું ચાલે છે 10-10 રૂપિયા. તમે સ્પેશિયલ કરશો તો એનો અલગથી ચાર્જ લેશે. પરંતુ આપણે અહીં ઓટોમાં 5 જણા થઈ ગયા હતા તો આપણા જોડેથી 10-10 રૂપિયા લીધા છે. હવે પછી આપણે અહીં અયોધ્યાના રામ ભગવાનના દર્શન કરી અને છપૈયા જવાના છીએ, જ્યાં નીલકંઠ વર્ણી મહારાજ એટલે કે સ્વામિનારાયણ ભગવાનનું જન્મસ્થાન છે. આપણે ત્યાં જઈને દર્શન કરવાના છીએ. તો અહીંથી આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે છપૈયા સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી. તમે ધુમ્મસના કારણે બરાબર જોઈ નહીં શકતા હોય, પરંતુ સામે તમને શ્રી રામ જન્મભૂમિ રામ મંદિર દેખાઈ રહ્યું છે અને અહીંથી અંદર ચેકિંગ કરવાનું છે. તો અહીંથી અમારો મોબાઈલ અને જૂતા રાખી દેવાના છે. તો તમે જોઈ શકો છો. તો હવે તમને આગળના દર્શન નહીં કરાવી શકીએ. જય શ્રી રામ. તમે જોઈ શકો છો અહીં પણ લોકર રૂમ છે. તમારી બેગ ને બધું અહીં જમા થાય છે. સામે દેખાઈ રહ્યું છે ગ્રીન નેટ બાજુ, ત્યાં આપણા જૂતા કલેક્શન થશે. ત્યાં જૂતા જમા થઈ જશે. અને અહીં સામે જે દેખાઈ રહ્યું છે એ મોબાઈલ અને લોકર ડિપોઝિટ છે. તો આપણા લોકરમાં મોબાઈલ જમા થઈ જશે. તો હવે તમને રામ મંદિરના દર્શન નહીં થાય એ બદલ માફી. પણ તમે અત્યારનો નજારો જોઈ શકો છો કેટલી પબ્લિક છે. સરસ મજાના એવા આપણા હનુમાનજીના દર્શન થઈ ગયા છે અને હવે આપણે રામજી મહારાજના દર્શન કરવા જઈ રહ્યા છીએ. બોલે રામચંદ્ર ભગવાનની જય. હાલો મિત્રો, આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ ને આપણે હવે જઈ રહ્યા છીએ બહાર. ને અહીં તમે વાનર સેવા જોઈ શકો છો. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ લતા મંગેશકર ચોક અને બિલકુલ એની બાજુમાં અહીંયા ઘેર છે જે સરયુ ઘાટ કહેવામાં આવે છે. જે નદીનું પાણી અહીં ઘાટ ઉપર લાવવામાં આવે છે, કેમ કે અમુક વખતે નદીનો પ્રવાહ ખૂબ જ હોય છે તો તે રિસ્કી બની જાય છે. માટે આ ગેટથી અંદર તમે સરયુ ઘાટ ઉપર આવી શકો છો. તમે જોઈ શકો છો અહીં નાહવા માટેનો ઘાટ બનાવવામાં આવ્યો છે, જ્યાં સરયુ નદીનું પાણી આવતું રહે છે. અહીં કટપ્પા અને બાહુબલી અત્યારે હાથ પગ ધોઈ રહ્યા છે, તો આપણે પણ હાથ પગ ધોઈને તૈયાર થઈ જશું. જય શ્રી રામ. હેલો મિત્રો, આપણે સરયુ નદીના બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ અને જબરજસ્ત સરયુ નદી આવી રહી છે. અત્યારે ફૂલ પાણી છે એમાં.
કેટલો લાંબો પુલ છે. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ચપૈયા ધામ અને અહીં કન્સ્ટ્રક્શન ચાલુ છે. તમે જોઈ શકો છો. જે નીલકંઠ વાણી એટલે કે નીલકંઠ ભગવાન સ્વામિનારાયણ એમના જન્મસ્થાને આપણે પહોંચી ગયા છીએ અને આપણે હવે એમના દર્શન કરવા જઈ રહ્યા છીએ. હરે કૃષ્ણજી મહારાજ. જય શ્રી ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વાણી. અહીં વાસુદેવ નારાયણ. તમે જોઈ શકો છો મંદિરનું રિનોવેશન કામ ચાલુ છે. તમે જોઈ શકો છો રિનોવેશન કામ ચાલુ છે અહીં. હેલો મિત્રો, આપણે અહીં નીલકંઠ વાણી ધામ ચપૈયા એના દર્શન થઈ ચૂક્યા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ અહીંથી પ્રયાગરાજ, જ્યાં કુંભ ભરાયો હતો. અને અત્યારે આજે જે આપણે અયોધ્યાના દર્શન કર્યા છે એ જે વખતે અમે કુંભમાં આવ્યા હતા તો એના કરતાં ઘણું સુંદર મંદિર બની ગયું છે. અંદર એટલી સરસ મજાની ડિઝાઇન ને અદ્ભુત જે એક અજાયબી બની જશે મંદિર સંપૂર્ણ તૈયાર થશે એટલે. અયોધ્યા મંદિરથી ચપૈયા 35 કિલોમીટરના અંતરે છે. તો આપણે હવે રિટર્ન ફરીથી અયોધ્યા જવાના છીએ, કેમ કે આપણે કાલે જે કપડાં વોશ કરવા આપ્યા હતા એનો અત્યારે ટાઈમિંગ આપેલો છે 11 વાગ્યાનો. તો આપણે અહીંથી દર્શન કરી અને 11 વાગે ત્યાં પહોંચી જઈશું અને આપણા કપડાં કલેક્ટ કરી અને પછી પ્રયાગરાજ ત્રિવેણી સંગમમાં જઈશું અને ત્યાં હનુમાનજીના દર્શન કરીશું અને ત્રિવેણી ઘાટ ઉપર સ્નાન કરીશું. જોકે નદી અત્યારે ફૂલ હોવાથી બોટો સંપૂર્ણપણે બંધ છે ત્યાં પણ. એ અમે તમને આગળ વિડીયોમાં બતાવતા રહીશું. તો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે અહીં આવેલી ધર્મ ભક્તિ કેન્ટીન છે, ત્યાં આપણે અત્યારે સવારનો નાસ્તો લઈ રહ્યા છે. અહીં મેથી પકોડા, ઇડલી સંભાર અને ઢોકળાનો ઓર્ડર કરેલો છે આપણે. બાહુબલી કટપ્પા આવી રહ્યા છે. હલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ પ્રયાગરાજ, જોઈ શકો છો. અને આપણે હનુમાન ગઢી જે મંદિર છે ત્યાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીં હનુમાન મંદિર છે જે અત્યારે પાણીમાં ગરકાવ છે. બધી બોટ લાગેલી છે અહીં. હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણા બંને બાહુબલી અને કટપ્પા આજે ત્રિવેણી સંગમના પાણીમાં નાહી રહ્યા છે, હાથ પગ ધોઈ રહ્યા છે. અને પાછળ છે હનુમાન મંદિર જે હજી સુધી ઓપન નથી થયું. અત્યારે પણ એ પાણીમાં ગરકાવ છે બધું. તમે બેરિકેડ જોઈ રહ્યા છો કે બેરિકેડ આખા ડૂબાઈ ગયા છે અંદરના. તમે જોઈ શકો છો અહીં ઝઘડો થઈ ગયો છે. અહીં બોટ માટે પાછળ પડી જાય છે, બોટમાં લઈ જાઓ, આ લઈ જાઓ અને 600 રૂપિયા ને 1000 રૂપિયા કહે છે. પણ અહીં ખાલી તમે આગળ જોઈ શકો છો.
तुम्हारी शेरपंती कितनी है मालूम तो पड़े लो भैया बनाओ वीडियो। હેલો મિત્રો, તમે જોઈ શકો છો અહીં ત્રિવેણી સંગમમાં સ્નાન કરાવવાનું કહીને અહીં ગંગામાં ડૂબકી લગાવડાવે છે અને એ પણ અત્યારે એટલી ગંદકી છે કે એની કોઈ વાત જ ના થાય. અને નાવમાં બધા અત્યારે એક માણસના 50 રૂપિયા ટિકિટ છે, એની જગ્યાએ અત્યારે પર પર્સન 200 રૂપિયા લે છે. બધી બોટો અહીં કિનારા પર લાગેલી છે અને અમુક બોટો ત્યાં સામે વચ્ચે જઈને સ્નાન કરાવે છે. એ બી લૂંટ ચાલે છે ત્યાં આગળ પણ. ત્યાં આગળ બોટ પાર્કિંગ કરવાના 50 રૂપિયા અલગથી અને એક માણસને નાહવાના 100 રૂપિયા. તો આપણે અહીં સ્નાન કરવાના નથી, આપણે હાથ પગ ધોઈ લીધા છે. આપણે આગળ ગંગોત્રી અને હરિદ્વારમાં સ્નાન કરીશું. જય ગંગા મૈયા, જય હનુમાન દાદા, જય યમુના મૈયા, હર હર મહાદેવ, જય ઉમિયા. હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ પ્રયાગરાજના યમુના નદીના બ્રિજ ઉપર. અને તમે જોઈ શકો છો અહીં પણ યમુના નદીની ઉપર કેબલ પુલ બનાવવામાં આવ્યો છે. અત્યારે યમુનાનું પાણી એટલું બધું છે કે અહીં અત્યારે પર્યટક સ્થળ બની ગયો છે આ પુલ. આ પુલને લાઇટથી ડેકોરેટ કરવામાં આવે છે. રાત્રે એનો નજારો ખુદ કંઈક અલગ જ દેખાય છે. બે થી અઢી કિલોમીટર જેટલો પુલ લાંબો છે. બંધ કરી દીધું. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ચિત્રકૂટ અને તમે જોઈ શકો છો અહીં સુંદર શણગારેલી બોટો છે. અહીં બોટોમાં નાના એવા 2 સસલા રાખેલા છે, જે અમે ઘણી બધી બોટોમાં જોયા છે અત્યારે. હેલો મિત્રો, આપણે અહીં ચિત્રકૂટમાં બોટ બુકિંગ કરી દીધી છે અને અહીં તમે એન્ટર થશો એટલે તમને શરૂઆત 1500 થી 2000 ના બોટના કહે છે. અહીં 11 ગાર્ડ છે અને અહીં જે આપણે ઊભા છીએ અહીં જ આરતી થાય છે 7:30 વાગે. તો આરતી સાથે આપણને ટોટલ 1500 થી 2000 રૂપિયા કહે છે, પણ બાર્ગેનિંગ કરીને અમે 500માં બુકિંગ કરી છે આજે. તમે બોટ જોઈ શકો છો કેટલી સુંદર છે. તમે જોઈ શકો છો આપણે કટપ્પા અને બાહુબલી આજે મસ્ત એવી બોટમાં બેસી ગયા છે, શણગારેલી છે, તમે જોવો છો. અને આપણને દર્શન કરાવશે 11 ઘાટના અને પછી આપણને આરતી કરાવી અને અહીં જ આપણને રિટર્ન છોડશે. અહીં ઘણી બધી આવી બોટો છે શણગારેલી. સામે તમે હનુમાનજી બેઠેલા જોઈ શકશો. તમે જોઈ શકો છો અહીં એક સરસ મજાનું સસલું છે. આવું લગભગ ઘણી બધી બોટોમાં છે, જે અહીં નાના બાળકો આવે તો એમને રમાડવા માટે રાખેલા હોય છે.
આપણી બોટ હવે રવાના થઈ રહી છે. તમે જોઈ શકો છો આપણા ભાઈએ આપણા ડ્રાઈવરે સરસ મજાનું એવું ગીત લગાવી દીધું છે રામ ભગવાનનું. આપણે હવે જઈ રહ્યા છીએ રામઘાટ. બાહુબલી આરામ કરી રહ્યા છે અને કટપ્પા પણ આરામ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની બોટો પડે છે અને આપણે અહીં પહોંચ્યા છીએ 6 વાગે. 6:15 વાગ્યા છે અત્યારે. આપણે બોટમાં નીકળી ગયા છીએ અને આપણને 7:30 વાગે આરતી કરવરાય અને રિટર્ન આપણે આપણા ઘાટ ઉપર છોડી દેશે રિટર્ન. बालू निकाले पिंड बनाए और दान कर दिए और ये सामने मंदिर का नाम है राम दरबार मंदिर इधर चारों મિત્રો તમે જોઈ શકો છો અહીં રામ ભગવાનના પિતાશ્રીનું પિંડદાન કરવામાં આવ્યું હતું દશરથજીનું. અહીં ચારે ભાઈઓની સોના ચાંદીની બેઠક છે અહીં. હેલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ પાવન ચિત્રકૂટ. સરસ મજાનો તમે જોઈ શકો છો આપણી પર્સનલ બોટ છે આયરી જે બાર્ગેનિંગ કરીને 500 રૂપિયામાં બુકિંગ કરેલી છે આરતી માટેની. અહીં દરેક બોટ આ રીતે લાઇટિંગ વાળી અને ડેકોરેટ કરેલી છે. સરસ મજાનો એવો નજારો છે. આજનો આખો દિવસ આપણો અહીં વસૂલ થઈ ગયો છે. જબરજસ્ત નજારો છે. આપણે આરતી પણ અહીં આ બોટમાં બેસીને જ કરવાની છે. બાહુબલીને એમનું રમકડું મળી ગયું છે. જે બોટમાં બેઠા ત્યારથી એને રમાડી રહ્યા છે. સરસ મજાનો એવો નજારો છે. જે કોઈ ભાઈઓ અહીંયા આવતા હોય તો બોટમાં બેસીને અહીં ઘાટના દર્શન કરવા. અહીં ટોટલ 11 ઘાટ છે અને 4 મંદિર છે. સામે જોઈ રહ્યા છો એ રામઘાટ છે અને અહીં રામ અને ભરતનો જે મિલાપ થયો હતો, ભરતજી રામને લેવા માટે આવ્યા હતા, એ અહીં ભરત મંદિર છે. આપણે હવે અંદર જવાના છે દર્શન કરવા માટે. આવા નાના છોકરાઓને રમાડવા માટેના દરેક બોટમાં એવા સસલા મૂકેલા છે. આપણે આરતી ઘાટ ઉપર લાગી ગયા છીએ બોટ. હેલો મિત્રો, આપણે સ્પેશિયલ સસલા માટે 50 રૂપિયાના 2 ઘાસની પૂરી મંગાવી છે અને આપણે તેને જમાડી રહ્યા છીએ અત્યારે, કેમ કે આપણી પાસેથી થોડો ટાઈમ છે.
હેલો મિત્રો, આપણે અહીં સામે આરતીની તૈયારી થઈ ગઈ છે અને બિલકુલ આરતીની સામે જ બેઠા છીએ. તમે જોઈ શકો છો બધા આરતી ત્યાંથી જોઈ રહ્યા છે અને આપણે અહીં સામે નાવમાંથી જોઈ રહ્યા છીએ. અહીં ઘણી બધી એવી નાવ લાગેલી છે, તમે જોઈ શકો છો. તો આપણે આ જે નાવમાં બેઠા છીએ એના ડ્રાઈવર સાહેબ છે, તો એમનો મોબાઈલ નંબર તમને આપી દઉં. બોલો, નંબર બોલો તો. 92 77 06 30 77. શું નામ છે તમારું? નિશાંત. તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો અને અહીં તમને સરસ એવા બોટમાં ફેવરશે અને દરેક અલગ અલગ 11 ઘાટ અને 4 થી 5 મંદિર છે, તો એમના દર્શન કરાવશે. તો તમે એનો જરૂરથી કોન્ટેક્ટ કરજો. તમે જોઈ શકો છો અહીં બધા મહારાજ ઉપસ્થિત થઈ ગયા છે અને તૈયારી થઈ ગઈ છે. થોડી જ વારમાં હું તમને લાઈવ કરાવીશ અને આજે ગ્રુપમાં પણ લાઈવ વિડીયો થવાનો છે. આજનું આ એ પ્લેસ છે કે જ્યાં રામ ભગવાન 11 વર્ષ 11.5 વર્ષ સુધી અહીં રોકાયા હતા અને અહીં સ્નાન કર્યું હતું, એટલે અહીં રામઘાટ કહેવામાં આવે છે. અહીં ભરત અને જે તમે સામે પાછળ ઉપર જોઈ શકો છો, જે ભરત અને રામનો મિલાપ થયો હતો એ મંદિર છે. તો આપણે એની પણ વિઝિટ કરવાના છીએ અને અહીં જે દશરથજીના પિંડદાન કર્યું હતું, તો એનું પણ મંદિર અહીં સામે અમે જોઈને આવ્યા છીએ અત્યારે. તો ત્યાં આગળ અમે મોબાઈલ નતા લઈ ગયા અંદર, એટલે અમે તમને નથી બતાવી શક્યા. બોલે રામ ભગવાન કી જય. સરસ મજાના એવા ભજન ચાલી રહ્યા છે, રામ ભજન, અને તમે જોઈ શકો છો આરતીની તૈયારી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ મજાની એવી આરતી થઈ રહી છે અને બિલકુલ જે રામ અને ભરતનો મિલાપ થયો હતો એ મંદિર સામે પાછળ તમે જોઈ શકો છો, પિંક કલરનું, અને બિલકુલ એની આગળ જ સરસ મજાની એવી આરતી થઈ રહી છે. બાપુજી આરતીનો લાભ લઈ રહ્યા છે.
સરસ મજાની આરતી તમે જોઈ શકો છો. આ છે ચિત્રકૂટ અને જે રામ ભરતનો મિલાપ થયો હતો એ મંદિરની બિલકુલ આગળ છે. અહીંયા છે રામઘાટ છે. આરતીનો સમય સાંજે 6:30 થી લઈને 7:30 વાગ્યા ઋતુ પ્રમાણે થોડો ચેન્જ થતો રહે છે. તો અત્યારે દિવસ મોટો છે તો 7:15 આરતી થઈ ગઈ. અત્યારે તમે સરસ મજાનો આરતીનો લાભ લઈ શકો છો. તમે જોઈ શકો છો આપણે અહીં ઘાટ ઉપર આવી ગયા છીએ. ફરતી ત્યાં આરતી થઈ હતી એ સ્થળ ઉપર જ આપણે અહીં ઉતાર્યા છે આપણને. તો હવે આપણે મંદિરોના દર્શન કરવા જઈશું. જય શ્રી રામ. અત્યારે આપણે હનુમાન મંદિર અને ભરત અને રામના મિલન જોડે ઉભા છીએ અને અહીં હનુમાન આપણે એમના દર્શન કરી ચૂક્યા છીએ અને તમે અહીંથી નજારો જોઈ શકો છો. જય તુલસીદાસને અહીં ચંદન ઘસ્યું હતું હનુમાનજીને લગાવવા માટે. તો એ આ જગ્યા છે અને આપણે અત્યારે તોતામુખી હનુમાનજીના દર્શન કર્યા છે. અહીંયા જે વર્ષો જૂના પેડ પણ છે હજી સુધી. તમે જોઈ શકો છો અત્યારે 8 વાગ્યા છે અને આખી નદીનો નજારો જોઈ શકો છો. કેટલી બોટો ફરે છે અંદર વિથ લાઇટિંગ ને ડેકોરેશન સાથે. હાલો મિત્રો, આપણે હવે જઈ રહ્યા છીએ હોટલ ઉપર. તો આજે અહીં આપણો બ્લોગ પૂર્ણ કરીએ છીએ અને હોટલનો નજારો અને હોટલના પ્રાઇસ તમને સવારે જણાવીશું આવતીકાલના બ્લોગમાં. અને આવતીકાલના બ્લોગમાં અહીંથી અમે જવાના છીએ આગ્રા. તો હજી અહીં ઘણું બધું બાકી છે ફરવાનું, એ સવારે ફરીશું અને એની પછીનું આપણી ટ્રીપ રહેશે આગ્રા. તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેટલાક એવા લોકો છે જે સબસ્ક્રાઈબ નથી કરતા. આપણે આ વિડીયો તો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા. તો એમને મારી નમ્ર વિનંતી કે સબસ્ક્રાઈબ કરી દે. જય શ્રી રામ.